વરસાદ અને વાવાઝોડાથી રવિ પાકો તેમજ બાગાયતી ખેતીમાં વ્યાપક તારાજી, ખેડૂતોની હાલત બની કફોડી। કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં તાજેતરમાં ત્રાટકેલા કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાએ ખેતી ક્ષેત્રે વ્યાપક તારાજી સર્જી છે। કુદરતના આકસ્મિક પ્રકોપને કારણે જગતના તાતની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। માં મહેનતથી તૈયાર કરેલો શિયાળુ પાક જમીનદોસ્ત થઈ જતા અને ખેતરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક ખેડૂતોને આર્થિક નુકસાનીનો મોટો ફટકો પડ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર આ કમોસમી આપત્તિ રવિ ઋતુના મુખ્ય પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી, ઈસબગુલ અને રંડાને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત મરચાં, ટમેટા અને રીંગણા સહિતના શાકભાજીના પાકો પણ મોટા પાયે નષ્ટ થઈ ગયા છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ નિરાશા સાંપડી છે, જેમાં ખાસ કરીને આંબા, દાડમ અને પપૈયા જેવા ફળાઉ વૃક્ષો પરના ફળો ભારે પવન અને વરસાદથી ખરી પડતા ભારે ક્ષતિ પહોંચી છે। આ ગંભીર પરિસ્થિતિમાં રાજ્ય સરકારનું ધ્યાન દોરવા અને ત્વરિત સહાય મેળવવાના ઉદ્દેશ્યથી ભુજ તાલુકા કિસાન સંઘ દ્વારા સ્થાનિક મામલતદારને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ સત્તાવાર રજૂઆતમાં ખેડૂત આગેવાનોએ પ્રબળ માંગ કરી છે કે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતીવાડીમાં થયેલા નુકસાનની મોજણી હાથ ધરવામાં આવે, સાથોસાથ અસરગ્રસ્ત ખેડૂતોને નિયમાનુસાર સત્વરે યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે, જેથી સંકટમાં મુકાયેલા કૃષિકારોને જીવન નિર્વાહમાં રાહત મળી શકે। આજે અમે આવેદનપત્રની રજૂઆત એટલા માટે કરવામાં આવી હતી, ગઈ 17, 18 અને 19ના જે કચ્છમાં જે સમજી લો કમોસમી વરસાદ અને પવનના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, એ નુકસાનીના વળતર માટે અમે આજે મામલતદારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરી અને મામલતદારશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર ખાલી ભુજ તાલુકા દ્વારા નહીં પણ કચ્છના તમામ તાલુકા મથકો પર લેવામાં આવ્યું છે। આગામી સમયમાં જો ખેતીને બચાવી હશે, ખેડૂતને બચાવવા હશે, રાષ્ટ્રને બચાવવું હશે તો ખેડૂતને બચાવવા માટે કંઈ ખેડૂત સામે સરકાર અને તંત્રને ધ્યાન દોરવા માટે આવ્યા છીએ। કદાચ અનુસંધાન તમને સારું લાગશે કે અત્યારે ખેતી બરાબર છે, પણ હકીકતમાં તંત્ર જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતની વાડીએ જશે ત્યારે ખબર પડશે। અત્યારે મોટા ભાગના પાક નષ્ટ થઈ ગયા, ધાન્ય પાક હોતો ભલે, તેલીબિયા પાક હોતો ભલે, શાકભાજી હોતો ભલે કે પછી બગાયત હોતું ભલે, અત્યારે પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે। અને નષ્ટ થઈ ગયાનું પાછળ સરકારનો દોષ નથી, તંત્રનો દોષ અમે પણ જાણીએ છીએ, પણ ખેડૂત જગતનો તાત જ્યારે સંકટમાં હોય ત્યારે એ સંકટની વારે કરે તો કોણ? સરકાર કરે। તો લોકશાહીની અંદર અમે જેને સરકારમાં મૂક્યા છે અને અમારી વાત અને લાગણી અને માગણીમાં એટલા મૂક્યા છે, જ્યારે અમને સંકટ આવતું હોય તો સરકાર અમારા ઉપર કાંઈક સહાય ખેડૂતને ઊભા કરવા માટે આપે, અન્યથા ખેતી ભાંગી પડશે, દેશ ભાંગી પડશે। એટલા માટે આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી કહી રહ્યા છીએ કે અમારી વાત વહેલી તકે સરકારશ્રીને પહોંચી કરે। ભૂતકાળમાં કેવો અનુભવ થયો છે? અને ભૂતકાળની જો વાત કરીએ તો દિવાળી ઉપર જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે સરકારે 10,000 કરોડની જે જાહેરાત કરી હતી, એની અંદર આ ભુજ તાલુકાનો નહીં પણ કચ્છ જિલ્લાના 86 ગામના ખેડૂતોને બાદ કરતા બાકીના તમામ ખેડૂતોને એક પૈસો પણ સહાય પેટે મળ્યો નથી। ખેડૂતો જે તે વખતે મુશ્કેલીમાં હતા, અત્યારે પણ મુશ્કેલીમાં છે, અને હવે જો સરકાર ધ્યાન નહીં આપે તો કદાચ ખેડૂત પરનો દીકરો ખેતી મૂકશે, અને ખેતી મૂકશે તો આ જિલ્લો બરબાદ થઈ જશે। તો વહેલી તકે તંત્ર અને સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોની કંઈક વાત સાંભળે।